નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. રાજ્ય કક્ષા મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ. મુસાફરોને મળશે સીધી સુવિધા. પેટલાદ શહેર માટે ગૌરવની ક્ષણરૂપ પ્રસંગ તરીકે આજ રોજ તારીખ 21/2/2026ના રોજ સવારે 9:30 કલાકે પેટલાદથી જોધપુર જતી નવી બસ સેવાના રૂટનો ભવ્ય શુભારંભ થયો. આ લોકાર્પણ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ આયોજન પેટલાદ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસ સેવા શરૂ થવાથી પેટલાદ અને જોધપુર વચ્ચે પ્રવાસ કરતા મુસાફરોને સીધી અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થા મળશે. અત્યાર સુધી મુસાફરોને અન્ય શહેરો મારફતે મુસાફરી કરવી પડતી હતી, જ્યારે હવે સીધો રૂટ શરૂ થવાથી સમય અને ખર્ચમાં બંનેમાં બચત થશે. સ્થાનિક લોકોમાં નવી બસ સેવા અંગે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાની કારીગરો જે પેટલાદને આજુબાજુના શહેરોમાં કામ કરવાના અર્થે મજૂર લોકો આવે છે, એવા લોકોને ફાયદો થશે. વિદ્યાર્થીઓને ફાયદો થશે. કામદાર માટે પણ આ રૂટ ખાસ લાભદાયી સાબિત થશે. પેટલાદ શહેરના વિકાસમાં આ નવી બસ સેવા એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર.